પહેલા જ રાજકોટ કોંગ્રેસમાં ભડકો જાગૃતિ ડાંગરે ચૂંટણી ન લડવા અંગે પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે। વોર્ડ નંબર 13 માં કમલેશ કોઠારીને ટિકિટ આપવા માટેની તેમણે ભલામણ કરી છે। કમલેશ કોઠારીને કોંગ્રેસે વોર્ડ નંબર 13 ના બદલે 12 માંથી ટિકિટ આપતા તેઓ નારાજ થયા છે। વોર્ડ નંબર 13 માં અંજનાબેન પંચાસરાને ટિકિટ આપતા તેઓએ નારાજગી દર્શાવી હતી। રાજકોટના વોર્ડ નંબર 13 કોંગ્રેસના મહિલા અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન છે। આપણે એમની સાથે વાત કરીશું। બેન, ગઈકાલે લિસ્ટ જે જાહેર કર્યું વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 12 ની અંદર આપનું શું કહેવાનું થાય છે? જે પાર્ટીએ જે નિર્ણય લીધો તે બરાબર છે। પાર્ટીને જે યોગ્ય લાગ્યું હોય તે બરાબર છે। પાર્ટીએ ડિસિઝન લીધું કે પાર્ટીને આ ઉમેદવારો યોગ્ય લાગ્યા હશે તો એ ડિસિઝન લીધું તો બરોબર, એમાં અમારી કોઈ નારાજગી નથી। બેન, તો શું કહેવા માંગશો જે વોર્ડ નંબર 13 ની અંદર જે ઉમેદવારને 13 ના ઉમેદવારને 12 માં ટિકિટ આપી છે અને નવા બેનને આપી છે, આ મામલે શું કહેવાનું? એના માટે અમને થોડુંક દુઃખ છે કે પાર્ટી માટે દુઃખ છે કે અમારા કમલેશ જે અમારો ઉમેદવાર હતો, અમે કમલેશ માટે જ સીટ ખાલી કરી હતી। અમે એવું કીધું હતું કે ભાઈ અમારા કમલેશ યુવા કાર્યકર છે અમારો, તો કમલેશને તક આપો અમારા બદલે। એટલે કમલેશ એક મજબૂત ઉમેદવાર કહેવાય, તો કમલેશને 12 નંબરમાં જાજો ખરેખર એને 13 માં આપવાની હતી અને જે આ બેનને આપ્યા છે એ બેનને અમે નથી ઓળખતા। મારા કાર્યક્રમમાં ક્યારેય બેન નથી આવ્યા। તમે નથી ઓળખતા? તમે તો વર્ષોથી કોંગ્રેસમાં છે, તો લોકો કઈ રીતે ઓળખે? એટલે હવે એ તો પાર્ટીને જે યોગ્ય, પાર્ટીને ખબર હશે કે કદાચ બેન ક્યાંય રહેતા હોય, પણ અમારા કોંગ્રેસના કાર્યક્રમ જે તમે જાણો છો, અમે કેટલા કાર્યક્રમ આપ્યા। હું કોર્પોરેટર હતી ત્યારે તમે લોકોની હાજરીમાં જ મારા બધા કાર્યક્રમ થયા છે। ત્યારે તમે ક્યાંય જોયા હોય બેનને તો કયો કે તમારા વિઝ્યુઅલ જોવો, એમાં ક્યાંય બેનનો ફોટો કાંઈ દેખાતો હોય તમારી પાસે તો નથી ઓળખતા, તો અમે તો સ્વાભાવિક છે ને। પણ જે તમે 13 નંબરમાંથી માંગી હતી, શું કીધું પાર્ટીએ? ફોર્મ ભર્યું હતું અથવા તો કોઈ વાત થઈ છે? નહીં, અમે ફોર્મ ભર્યું હતું, પણ અમે જો આ રહ્યો લેટર મારી પાસે, આ લેટર અમે આપ્યો હતો કે ભાઈ અમે ચૂંટણી નથી લડતા અને જે પણ કોઈ ચૂંટણી લડશે એને અમે પૂરેપૂરો સપોર્ટ કરશું, તેની સાથે રહેશું અને પૂરેપૂરા એને જીતાડશું। અમારી કોઈ પણ જાતની નારાજગી નથી। અહીંયા ભાજપના તમામ કોર્પોરેટરો ભાજપના છે બેન, તો આ બેનને જે ટિકિટ આપી કે અથવા તો આ પેનલ છે ને આપ કઈ રીતે જુઓ છો? પેનલને અમે સારી રીતે જ જોઈ છે કે નેગેટિવ ક્યારેય લેવાનું આવતું જ ન હોય। આ હાર જીત તો થતી રહેતી હોય, બરાબર, કે આમાં મતદારો ઉપર મતદારને કોને મત આપવો, એ તો ગયા વખતે સોનલબેન સેલારા હતા, એ નવા જ હતા, એને કોઈ ઓળખતું જ નહોતું, બરાબર। એટલે આમાં તો મતદારોનો જે મિજાજ હોય એ પ્રમાણે જે બેનને આપી છે કોંગ્રેસમાંથી એને એ બેનને મળશે। ક્રાઇટેરિયાને લઈને આપી? સ્ત્રી સમાજના લીધે કદાચ આપી હોય, એ તો હું જાણતી નથી, મને સંકલનમાં રાખી નથી। જ્યારે ટિકિટ આપી ત્યારે અમને એટલું દુઃખ છે ખાલી કે જ્યારે પેનલ આપી તો અમને થોડાક સંકલનમાં રાખ્યા હોત તો અમે સજેસ્ટ કરત કે કોને ટિકિટ અપાય કોને ન અપાય, એટલું અમને થોડુંક ઓલું છે, બાકી કોઈ નારાજગી નથી।